હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે એવી જગ્યાએ જવાના છે કે જે જગ્યા તમારા જીવનના તમામ કષ્ટને હરી લેશે. કષ્ટભંજન મંદિર, સારંગપુર હનુમાન. તો ચાલો આપણે સાથે મંદિરના દર્શને જઈએ. તો આપણે સાળંગપુર જવા માટે હાટકોટના રૂટ પરથી સાળંગપુર પહોંચશું. તો આપણે પહોંચી ગયા છે કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિર. સારંગપુર મંદિરમાં મંગળવાર અને શનિવાર ભક્તોની ભીડ જોવા મળે છે. તો દર્શન કરીએ કષ્ટ હરનારા શ્રી કષ્ટભંજન દેવના. જો તમે સારંગપુર દાદાના દર્શન કરી લીધા હોય તો અહીં પ્રસાદી સ્વરૂપે દાદાની ઘણી બધી વસ્તુઓ મળે છે. આ ધાર્મિક વસ્તુઓ આપણે ઘરે લઈ જવા માટે ભોજનાલયની ડાબી બાજુ આવેલો છે આ ધાર્મિક સ્ટોર. અહીં તમને 10 રૂપિયાથી લઈ અને 3 લાખ સુધીની વસ્તુઓ મળી રહેવાની છે, જેમ કે ગૌમુખી, માળાઓ, પૂજાપો તથા દાદાની શણગારેલી ઘણી બધી મૂર્તિઓ કે જે તમે શુભ પ્રસંગે મિત્રો કે પરિવારને ભેટમાં આપી શકો છો. તાંબા પિત્તળના વાસણો તથા ધાર્મિક પુસ્તકો પણ મળી રહેશે, જે આપણા ઘરની શોભા વધારી દેશે. મારા વાલા મિત્રો, દરેક વસ્તુ ઉપર તે વસ્તુની કિંમત પણ દર્શાવેલ છે, જેથી તમારે તમારો કિંમતી સમય બચી શકે. તમને તમારી કાર કે બાઇકમાં લગાવેલા સ્ટીકર્સ કે કિચન વગેરે મળી રહેશે. જ્યારે તમે એકવાર દાદાના દર્શન કરવા માટે આવો તો અહીંના સ્ટોરની અવશ્ય મુલાકાત લેશો. સ્ટોરની બાજુમાં અહીં દાદા બિરાજમાન છે, જ્યાં દાદાને ધરવા માટેનું શ્રીફળ દાદાના જમણા હાથમાં મૂકતા દાદાના ડાબા હાથેથી ધરાવેલ શ્રીફળ પ્રસાદી તરીકે આપણને પ્રાપ્ત થાય છે. ચાલો હવે આપણે જઈએ ભોજનાલયમાં પ્રસાદ લેવા. આ ભોજનાલય ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય છે અને 3 લાખ સ્ક્વેર મીટરમાં બંધાયેલું છે. અંદાજિત આ ભોજનાલય 40 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં 10,000 લોકો પ્રસાદ લઈ શકે છે. તો ચાલો હવે અંદર જઈએ. અહીં જમવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી કે ટોકન લેવાનું હોતું નથી. માત્ર અંદર જવાનું છે અને પ્રસાદ લેવાનો છે. શનિવારે, મંગળવારે કે હનુમાન જયંતીના દિવસે અહીં શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જોવા મળે છે. તો ચાલો આપણે થાળી લઈ લીધી છે. જોઈએ શું છે પ્રસાદમાં. શીરો, ત્યારબાદ છે મિક્સ સબ્જી, છોલે,
દાળ, રોટલી, ખમણ, છાશ તથા પાપડ. પ્રસાદી લઈ હવે આપણે આરામગૃહ તરફ આગળ વધીએ. તો જોઈએ અહીં રૂમની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કેવી છે. અહીં રહેવા માટેની સુંદર વ્યવસ્થાનું આયોજન કરેલ છે. ઉપર જવા માટે અહીં 3 લિફ્ટ પણ છે. તો ચાલો હવે આપણે આપણા રૂમ તરફ આગળ વધીએ. અહીં રૂમ જોઈ શકો છો, 4 બેડ છે તથા ઉપર એસી પણ લાગેલું છે. રૂમમાં ક્લીનીનેસ એકદમ છે. અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે. મંદિરના પરિસરમાં જ આવેલું છે શ્રીહરિ મંદિર. તો ચાલો આપણે આ મંદિરની પણ મુલાકાત લઈએ. આ મંદિર પોતાની કોતરણી માટે ખૂબ જ જાણીતું છે. અહીં આવેલું છે ભગવાન શ્રી સ્વામિનારાયણના સંબંધવાળું ગાડું. તેમાં બેસીને શ્રી સ્વામિનારાયણ ભગવાને વિચરણ કર્યું હતું. આ ગાડા નીચે બેસી કોઈ પણ વ્યક્તિ ધ્યાન, ભજન, સ્મરણ કરશે તો તેને આ લોક અને પરલોકમાં સુખ પ્રાપ્ત થશે. સાંજનો સમય થઈ ગયો છે, તો ચા, કોફી પીવા માટે અહીં કેન્ટીન અને રેસ્ટોરન્ટની પણ વ્યવસ્થા છે. તો ચાલો આપણે જોઈએ કે અહીં કેન્ટીનની અંદર કઈ કઈ વસ્તુઓ ઉપલબ્ધ છે. તમે જોઈ શકો છો કે અહીં નાસ્તો, ચા પાણી કે જમવા માટેની એકદમ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તમને કોલ્ડ ડ્રિંક્સ, ગુજરાતી થાળી, પંજાબી થાળી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડ, પિઝા, બર્ગર જેવી તમામ વસ્તુઓ મળી રહેશે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી સારંગપુર વિશે તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. મંદિરના દર્શન જરૂર કરશો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. થેન્ક યુ.